ધારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે। મેઇન રોડ ઉપર આ રખડતા ઢોર બેસી જતા ક્યાંક ને ક્યાંક ટ્રાફિકમાં પણ જબરજસ્ત અડચણ ઊભું કરે છે। રખડતા ઢોરના હિસાબે ધારી ગ્રામજનોના રહેવાસી પરેશાન। ધારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે ખરેખર વધી રહ્યો છે। મેઇન રોડ ઉપર રખડતા ઢોર બેસી જતા ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પણ જબરજસ્ત અડચણ ઊભું કરે છે। સાથે ગમે ત્યારે આ રખડતા ઢોર અંદરો અંદર લડાઈ કરવા માંડે, જેનાથી લોકોની સલામતી પણ જોખમાઈ શકે છે। ચોમાસાની શરૂઆત થતાં જ કોણ જાણે ક્યાંથી આ રેઢિયા ઢોર રસ્તા ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવીને બેસી જાય છે। થોડા સમય પહેલા જ રખડતા ઢોરના યુદ્ધમાં એક વ્યક્તિને જબરજસ્ત ઈજા પણ થઈ હતી। તેમજ તાલુકા પંચાયત આગળ થોડા સમય પહેલા જબરજસ્ત આખા યુદ્ધ જામ્યું હતું। કોઈ ગંભીર બનાવ ન બને તે પહેલા વહીવટીતંત્ર દ્વારા રખડતા ઢોરના ત્રાસમાંથી ધારી ગામને મુક્ત કરવું શહેરીજનો આશા રાખી રહ્યા છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।